નમસ્કાર દમદાર ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી। ખેડાના નડિયાદ શહેરમાં ચૂંટણી પૂર્વે વિકાસ અને રાજકારણનો માહોલ ગરમાયો છે। પીજ રોડ પર 50 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત સાથે નવા ફ્લાયઓવર અને સીસી રોડની જાહેરાત કરવામાં આવી છે। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પંકજ દેસાઈએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરના વિકાસને રાજકીય રંગ આપવાનો પ્રયાસ નિષ્ફળ જશે। શહેરના માર્ગોના નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મોટા પ્રોજેક્ટ્સ હાથ ધરાશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। ચૂંટણી પૂર્વે વિકાસ કામોનો આરંભ કરવામાં આવ્યો છે, જેમાં નડિયાદમાં 50 કરોડના પ્રોજેક્ટ પીજ રોડ પર ફ્લાયઓવર જાહેરાત કરવામાં આવી છે, જે ધારાસભ્યના વિપક્ષ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, જે માર્ગ નવીનીકરણથી ટ્રાફિક ઉકેલ યોજના કરવા મળી રહેશે। ખાડો બચાય ફોટો પાડીને અને કઈ પણ થયું હોય તો કે પંકજભાઈ, કઈ પણ બાબત બને એટલે પંકજભાઈ, મારું નામ સીધે સીધું જોડી જ દેવાનું। પણ એટલે ખાડો પડ્યો, રસ્તો કઈ તૂટ્યો તો તૂટ્યો હોય તો એ કરવાનો એ અમારે જ છે ભાઈ, પણ કરશે એન્જિનિયરો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ એક આયોજન એવું કર્યું કે દરેક કામોની ગુણવત્તા જળવાય એના માટે એમની સ્પેશિયલ ટીમો અને કમિશનરની જવાબદારી અને સાથે એમના આસિસ્ટન્ટ કમિશનરો હોય કે એમના ટૂંકમાં એન્જિનિયરો હોય, આ બધાની જવાબદારી। આમે જે કામ સારું થાય ખોટું થાય એ જોવાની ફરજ કોની 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 અને લોકો ફોટામાં શું બતાવે, પંકજભાઈ કે અજયભાઈની કે પરીનભાઈની કે કિન્નરીબેનની, કામગીરી એ લોકોની છે। ઇલેક્શને આવવાનું છે એટલે હવે થોડું ઇલેક્શન માટે બધું બાકી રાખું, કારણ કે એમાં અમારે બોલવા તો જોઈશે ને બધું। અત્યાર સુધી ખાડો બતાવે ફોટો પાડીને અને કઈ પણ થયું હોય તો કે પંકજભાઈ, કઈ પણ બાબત બને એટલે પંકજભાઈ, મારું નામ સીધે સીધું જોડી જ દેવાનું। પણ એટલે ખાડો પડ્યો, રસ્તો કઈ તૂટ્યો તો તૂટ્યો હોય તો એ કરવાનો એ અમારે જ છે ભાઈ, પણ કરશે એન્જિનિયરો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ એક આયોજન એવું કર્યું કે દરેક કામોની ગુણવત્તા જળવાય એના માટે એમની સ્પેશિયલ ટીમો અને કમિશનરની જવાબદારી અને સાથે એમના આસિસ્ટન્ટ કમિશનરો હોય કે એમના ટૂંકમાં એન્જિનિયરો હોય, આ બધાની જવાબદારી। આમે જે કામ સારું થાય ખોટું થાય એ જોવાની ફરજ કોની 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 અને લોકો ફોટામાં શું બતાવે, પંકજભાઈ કે અજયભાઈની કે પરીનભાઈની કે કિન્નરીબેનની, કામગીરી એ લોકોની છે। ઇલેક્શને આવવાનું છે એટલે હવે થોડું ઇલેક્શન માટે બધું બાકી રાખું, કારણ કે એમાં અમારે બોલવા તો જોઈશે ને બધું। અત્યાર સુધી ખાડો બતાવે ફોટો પાડીને અને કઈ પણ થયું હોય તો કે પંકજભાઈ, કઈ પણ બાબત બને એટલે પંકજભાઈ, મારું નામ સીધે સીધું જોડી જ દેવાનું। પણ એટલે ખાડો પડ્યો, રસ્તો કઈ તૂટ્યો તો તૂટ્યો હોય તો એ કરવાનો એ અમારે જ છે ભાઈ, પણ કરશે એન્જિનિયરો। મુખ્યમંત્રી શ્રી